ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો અને એમાં સંતોની પધરામણી કરી. અમારે ડીસા નિવાસી બહુ જ્ઞાની છે એવા મિયાચંદ મહારાજ તથા અહીંયા ગોપાલનગરમાંથી સદારામ મહારાજ, અહીંયા ગોપાલનગરમાંથી જસુરામ મહારાજ તથા ભૂપતરામ મહારાજ, અહીંયા કાંતિરામ સાહેબ તથા બાબુરામ મહારાજ તથા દૂર દૂરથી વધારેલા તમામ ભક્તજન. વિશેષ તો સંતો આપણને હંમેશા આ ભવસાગરમાંથી તારવા માટેનો સંદેશો આપતા હોય છે. આ ભવસાગર છે અને એમાં તરવું એક સંસાર સાગર ખારો કીધો, અને આ ખારા સમુદ્રમાંથી તરવું એ સંતો પાસે છે. એ જહાજ, એ નાવડું, એ સ્ટીમર એ સંતો પાસે છે અને એ ભવસાગરમાંથી તારી શકે. આપણે કદાચ દરિયા માર્ગે બીજા દેશમાં જવું હોય તો જહાજની જરૂર પડે, સ્ટીમરની જરૂર પડે, એમાં બેસીને આપણે દરિયો પાર કરી શકાય. પરંતુ આ ખારા સમુદ્રમાં એ જહાજ કોમ આવતું નથી. આ ખારા સમુદ્રમાંથી પાર ઉતરવા માટે આ સંતોનું જ્ઞાન જરૂરી છે. એટલે આ જ્ઞાન દ્વારા સંસાર સાગર તરી શકાય અને જ્ઞાન દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરી શકાય. હવે તમે ભજનમાં બેઠા બેઠા માવો સોલ સોલ કરો, ભજનમાં બેઠા બેઠા બીડીઓ પી પી કરો અને ભજનમાં આવીને જો તમે વ્યસનમાંથી મુક્ત ના, આ માવાની કિંમત કેટલી થાય? એ કેટલા ગ્રામનો આવે માવો? હે, કેટલા ગ્રામનો આવે? 20 ગ્રામ. 10 ગ્રામનો 20 ગ્રામ. 20 ગ્રામના કેટલા પૈસા થાય? હા, તો કિલોના કેટલા થાય? હે, કિલોના તમે હિસાબ મારો તો કિલોના પૈસા કેટલા થાય? એટલે છોકરાને બદામ ખવડાવો, બદામ છોકરાને કાજુ ખવડાવો, 700 રૂપિયા જ કિલો છે. બાળકોને તમે આ બીડીના ગણો તો 25 રૂપિયા, 25 કે 30 રૂપિયા છે. હા, 25-30 રૂપિયા એના છે. તમે દાડાના 25-30 રૂપિયાનું છોકરાને કોઈ સારું ખવડાવો તો છોકરો તંદુરસ્ત રહેશે. તમારા ઘેરથી બદામ ખવડાવો તો કોમ સારું કરશે અને શરીર સારું રહેશે, દવાખાનો ઓછો થાય. આ શરીર ઘણું કિંમતી છે. તમારા મનમાં એમ હશે કે કોઈ અમને કંઈ થવાનું નથી, પણ તમારું જેટલું વ્યસન છે ને એ વ્યસન મોય ખાય છે. મોય બેસી અને જેમ ઉધેવ લાકડાને કોરે છે ને એમ વ્યસન તમારા શરીરને કોરે છે અને તમારા શરીરને ખાય છે. અને એ જ્યારે બીમારીઓ આવે તાર ખબર પડે છે અને તાર ડોક્ટરો કહે છે કે તમે આ વ્યસન મત કરો, અને તારે ના છૂટકે ઘણાને છોડવું પડે છે. ઘણા મેં એવા જોયા છે. અમારા મફતજી મણ ગોજો પીતા, અમારા આંગતે પુરાવો તમે ના લો કે દાડાનો શેર જોતો, દાડાનો મહારાજ સાચી વાત 500 ગ્રામ ગોજો પીતા રોજનો. અને એ ગોજો જ્યારે સત્સંગમાં બેઠવા અને સત્સંગમાં અમારી હાથે આવતા થયા તો ગોજો બંધ કરી નો છો. બીડી નહીં, તમાકુ નહીં, ચાય નહીં, કોઈ વ્યસન નહીં. આ સત્સંગનો પ્રતાપ. અને જો તમે એટલું નથી છોડી કહેતા તો એક દાડો તમારે ઘરવાળી છોડવી પડશે, એક દાડો તમારે કુટુંબ છોડવું પડશે, એક દાડો તમારે હરિયાળો પરિવાર હશે, પરિવાર છોડવો પડશે, ગોમ છોડવું પડશે. તો તે દાડે તમે છોડશો એના કરતા હરવી જે નુકસાન કરે એને હવેળું છોડો. છોડશો તમારું થોડુંક આખું વચ્ચે અને એ પૈસા તમારા બાળકોને ભણાવો અને સારું સારું ખવડાવો. એટલે મારો ખાસ વિનંતી છે કે વ્યસનથી શરીરનો બગાડ થાય છે, થાય છે ને થાય છે. એટલે પહેલા તો આપણું શરીર સારું હોય તો ધંધો કરી શકે, સારું કમાઈ શકે. શરીર સારું હોય તો ઊંઘ હારી આવે, શરીર સારું હોય તો શરીર સારું હોય તો ભજને કરી શકો. શરીર સારું હોય તો તમારે જે કરવું હોય એ શરીર પહેલું સુખ છે એ કાયા નિરોગી. પહેલું સુખ. જો કાયા નિરોગી નથી તો તમે જેને જેને તકલીફો છે એને પૂછી જુઓ. જેની કાયા નિરોગી, બીજું સુખ પડોશી હાર, અને ત્રીજું સુખ આપણે કે કોઠે 1000 બાજરી છે એટલે ગંઢિયા તો પેલા રાખતા કોઠીઓ, અને કોઠીઓમાં ધોન ભરતા એટલે કે કોઠી 1000 બાજરી. કહેવાનો ભાવ એવો થાય કે આપણું જીવન સારું, પૈસા ટકા થોડુંક જીવન સુખી હેડતું હોય, જરૂર પૂરતી વસ્તુ મળી જતી હોય, અને એને કહેવાય કે આર્થિક રીતે આપણે પૈસા જોવે જીવનમાં.
તો આ અવળા માર્ગે પૈસા ના જાય અને હવળા માર્ગે તમે પૈસા વાપરો. આથી કરીને મોત તરફ શું કોમ જોશો? આથી કરીને રોગ તરફ શું કોમ જોશો? આથી કરી અને તમે રોગોને શું કોમ બોલાવો છો? આમંત્રણ શા માટે આપો? તો તમે એ જ વિચારો કે વ્યસન એ વ્યસન અને ફેશન કરજો, પણ હારી કરજો. વ્યસન ને ફેશન, ફેશન જે આપણે શરીર અડધા ઉઘાડા ના રહેવા જોઈએ. બેન દીકરીઓના શરીર અડધા ઉઘાડા રહે એ શોભતું નથી. ફેશન તમે કરો, ઘણા પ્રકારની ફેશનનો અમે વિરોધી નથી. ને તમે પેન્ટ બુશર્ટ પહેરવા હોય તો પહેરો, તમારે જે પહેરવું હોય પહેરો, પણ શરીરને સારું શોભે એવું. એટલે વ્યસન તો બિલકુલ જીવનમાં હોવું. જો તમે વ્યસન કરશો તો તમારા છોકરા વ્યસન કરશે ને કરશે જ, એ શીખશે. એટલે પ્રથમ મારો મુદ્દો કે દારૂ, જુગાર, ચોરી, મોસાહાર અને વ્યભિચાર આ આપણા જીવનમાં હોવું જોઈએ નહીં. અને આ અસુર કેને કહેવાય? રાક્ષસ કોને કહેવાય? કે રાક્ષસ એને કહેવાય કે જેના જીવનમાં બદીઓ છે એ રાક્ષસ. નકર રાવણ બ્રાહ્મણ હતો તો રાવણ હોવા છતાં એને રાક્ષસ કીધો, કારણ કે એના પાસે બદીઓ ખરાબ હતી, એના પાસે વિષયો હતા, એની પાસે વ્યસનો હતા, એને લઈને રાક્ષસ કહેવાનું. હવે રાક્ષસ રાવણના યુદ્ધ આવ્યું એટલે એને એક વાત કરું કે કુંભકર્ણ ઊંઘમાં હતો અને એને જગાડવા માટે ઘણી બધી જહેમત કરવી પડી, ઘણી બધી મહેનત કરી રામ સાથે લડવા માટે. એને જગાડવા ઘણા બધા વાજિંત્રો લાયા અને ઘણું બધું કર્યું. તારે જાગ્યો. અમે આ જીવ જમતમ જાગતો આપણે ગાયો, જીવ જાગજે જીવડા જાગજે, તારું જીવન ઊંઘમાં જાય. આ અજ્ઞાનતાની ઊંઘ એટલે વ્યસન કરો એ ઊંઘ કે જાતની, અને જાગી જાય તે ના કરે. પછી અજ્ઞાનતામાં પરમાત્મા કેવો છે, પરમાત્મા કેવા છે એ એને ખબર નથી, એટલી એ ઊંઘ. આ શરીર કેટલું કિંમતી છે એ એક એને ખબર નથી. કે કાથે કરી અરે આપણે એક 20,000 ની તિજોરી લાવા તો મોય યાત્રામાં લાકડો ભરતા નથી, મોય કાપા ભરતા નથી. 20,000 ની તિજોરી હોય ને 20,000 ની તો એમાં બૂટ નહીં મેલતા, મેલાસા બૂટ. અને એમાં કોટા નહીં વાળતા, બાવળના કોટા, વિલાયતી બાવળના કોટા કોઈ દાડો ભર્યા એમાં? હવે 20,000 ની છે અને આ તો અબજો ખર્ચે ના આવે તો એમાં તમે કોટા શા માટે ભરો છો? સોના કેરી નગરી રૂપ માલદેવ રૂપા કેરા સાજા, એમાં કોટા કેરી વાળ્યું ના શોભે. એટલે કોટા કેરી વાળ્યું કઈ કે જે વિષયો છે, વ્યસનો છે એ કોટા કેરી વાળ છે. આ તો હોનાની નગરી છે અને આ નગરી મળવી કાઠી છે. એને જગાડ્યો એટલે રાવણે કીધું કે તારે રામ સાથે યુદ્ધ કરવા જવાનું છે. કુંભકર્ણે કીધું કે આટલા દાડા તો હું ઊંઘ્યો હતો, આટલા દાડા હું નિંદમાં હતો, એટલે હું યુદ્ધ કરવા કદાચ ઊંઘમાં જતો રહું, પણ હવે જાગ્યો છું એટલે હું ઊંઝાઈશ. હું રામ સાથે તો કદાપી યુદ્ધ નહીં કરું. રામ સાથે યુદ્ધ કોણ કરે? રાક્ષસ. રામ સાથે યુદ્ધ એટલે પરમાત્માનો વિરોધ કરવો, સંતોનો વિરોધ કરવો, સંત મહાપુરુષોનો વિરોધ કરવો.